પાકિસ્તાન સાથેની સિંધુ જળસંધિ સ્થગિત કર્યા બાદ હવે સરકાર ફૂલ ઓન એક્શન મોડમાં છે। જી હા, જળ સંસાધન પ્રધાન સી.આર. પાટીલે આ અંગે આપ્યું છે મોટું નિવેદન। 3 તબક્કામાં થશે સરકારના નિર્ણયનો અમલ। જળ સંધિ સ્થગિત કરવા અંગે કેટલાક પગલાં તુરંત ભરવામાં આવશે અને જે બાદ મધ્યમ તબક્કાના અને લાંબા તબક્કાના અસરકારક નિર્ણય લેવાશે। પાકિસ્તાનને એક ટીપું પાણી ન મળે તેવી સુનિશ્ચિત કરવામાં આવશે। ગૃહપ્રધાન અમિત શાહ સાથેની બેઠક બાદ આ નિવેદન જળશક્તિ મંત્રાલય દ્વારા સામે આવ્યું છે। જળશક્તિ પ્રધાન સી.આર. પાટીલે આ મહત્વપૂર્ણ પગલાં લેવાની વાત કરી છે। બેઠકમાં પાટીલ ઉપરાંત ગૃહ સચિવ અને વિદેશ પ્રધાન પણ હાજર હતા। તો પાકિસ્તાને હવે તરસ્યું મરવાની તૈયારીઓ કરી લેવાની છે। અત્યાર સુધી ભૂખથી તરસતું પાકિસ્તાન જે છે હવે તેણે પાણીથી પણ તરસવું પડશે, કારણ કે હવે ભારતે આ મુદ્દે વિશ્વ બેંકને પણ માહિતી આપી દીધી છે। ભારતના નિર્ણય પર 3 તબક્કામાં કામ કરવામાં આવશે, જેમાં ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના નિર્ણયોને લાગુ કરવામાં આવશે। પાણી રોક્યા પછી ભારતમાં ડેમની ક્ષમતામાં વધારો કરવામાં આવશે। ડેમના જળાશયોની ક્ષમતા વધારવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે। જળાશયોમાં ભેગો થયેલો કાંપ દૂર કરાશે અને કાંપ દૂર કરવા ડેમમાં ફ્લશિંગ કરવામાં આવશે। સરકાર તરફથી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને હવે એક્શન માટે ભારત સરકાર પૂરી રીતે તૈયાર છે અને આ અંગે ભારતે વિશ્વ બેંકને પણ પોતાનો નિર્ણય જણાવી દીધો છે। 3 તબક્કામાં કામ કરવામાં આવશે અને પાકિસ્તાનને તરસ્યું મારવામાં આવશે। જો વાત કરીએ સિંધુ જળસંધિની, તો ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960માં આ કરાર થયા હતા, જેમાં 6 નદીઓના વહેણથી બનતી સિંધુ નદીના નામ પર આ કરાર અસ્તિત્વમાં આવ્યો હતો। વાત કરવામાં આવે તો આ 6 નદીઓ કઈ હતી, જેમાં વ્યાસ, રાવી, સતલજ નદીનું પાણી ભારતના ભાગે આવ્યું હતું, જ્યારે કે પાકિસ્તાનમાં હિસ્સામાં અન્ય નદીઓનું પાણી આવ્યું। પાકિસ્તાનના હિસ્સામાં અન્ય 3 નદીઓનું પાણી આવ્યું, જેમાં સિંધુ, ચિનાબ અને ઝેલમ નદીનું પાણી પાકિસ્તાનને ફાળવવામાં આવ્યું। તો આ કરાર જે થયો તે મુજબ પાકિસ્તાનને વધુ હિસ્સામાં પાણી આપવામાં આવ્યું। આ કરાર મુજબ પાકિસ્તાનને 80% પાણી મળે છે અને ભારતના ભાગે 20% પાણી આવે છે। તે પ્રકારે આ કરાર કરવામાં આવ્યો છે। જો હવે ભારત સરકાર આ એક્શન લે છે તો આપ સમજો કે 80% પાણી જે પાકિસ્તાનના ભાગે જતું હતું તે હવે અટકાવી દેવામાં આવશે। 20% પાણી ભારતના ભાગે છે, જો કે તેને લઈને તેનો સંગ્રહ કરવા માટે પણ ભારતે કેટલાક પ્રયત્નો કરવા પડશે, જેના માટે પણ ભારત તૈયાર છે। વિશ્વ બેંકે આ મુદ્દે મધ્યસ્થી કરતા બંને દેશો વચ્ચે આ કરાર એ સમય અસ્તિત્વમાં આવ્યો હતો, જે હજુ પણ ચાલી રહ્યો છે અને હવે આ કરાર તોડતા પાકિસ્તાનને મોટું નુકસાન જશે। તેની પ્રજાને પાણી વગર તરસવું પડશે, તેમાં કોઈ બેમત નથી। સિંધુ ખીણની નદીઓના પાણીની બંને દેશો વચ્ચે જે સરખા ભાગે વહેંચણી કરવામાં આવી હતી, તેમાં પાકિસ્તાનને મોટા ભાગે ફાયદો હતો, જ્યાં 36 લાખ એકર ફૂટ પાણી પશ્ચિમી નદીથી ભારત લઈ શકે છે।